સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। મોડાસાના વાઘોડિયા જેતપુર વચ્ચે પણ ગેરકાયદે ખનીજ ખનન ચાલુ। કવરેજ કરવા ગયેલી મીડિયાની ટીમની હાજરીમાં ભારત સરકાર લખેલી ગાડીમાં નકલી અધિકારીઓ નીકળ્યા, મીડિયાને જોઈને ભાગ્યા। મોડાસા તાલુકાના રેલવે સબ કોન્ટ્રાક્ટર દ્વારા વાઘોડિયા જેતપુર વચ્ચે પણ ગેરકાયદે ખનીજ ખનન ચાલુ। મીડિયા કવરેજ કરવા ગયેલી ટીમની હાજરીમાં જ ભારત સરકાર લખેલી ગાડીમાંથી મહિલા અધિકારી પણ નકલી નીકળ્યા। મીડિયાએ પ્રશ્ન પૂછતા ગાડી લઈને ભાગી છૂટ્યા। વાઘોડિયા જેતપુર વચ્ચે કરાઈ રહેલા ગેરકાયદેસર ખનીજ ખનન બાબતે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી ના હોવાના સામાજિક કાર્યકર્તાઓનો આક્ષેપ। વાઘોડિયા જેતપુરના ગ્રામજનોએ લડી લેવાના મૂડમાં ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટ સત્ય વિચાર ન્યૂઝ, અરવલ્લી। અમે એક એન્જિનિયરનો ફોન કર્યો એટલે અહીંયા ભારત સરકાર લખેલી ગાડી લઈને આવ્યા કે કેન્દ્ર કર્મચારી છે રીતે કે રજૂઆત બોલો। જ્યારે અમે રજૂઆત કરી એટલે સાચી રજૂઆત સાંભળીને ઉશ્કાઈ રહી ગયા અને મન ફાવે એમ બીભત્સ બોલવા લાગ્યા। એટલે એકચ્યુઅલી આ જે ગણેશ કન્સ્ટ્રક્શન કંપની છે એ આ લોકોની છે અને એ લોકો આવેલા છે અને અમારા ગ્રામજનોને અમારી સાથે બીભત્સ વર્તન કર્યું। अरे पुलिस बुला दो भाई, पुलिस के पास होगा ना। आप कॉन्ट्रैक्टर है। अरे राहुल भाई इतना पूछो नहीं, आप कौन हो? आप कौन हो? कॉन्ट्रैक्टर है ना? तो आपको प्लान दिया होगा ना? हमको प्लान नहीं दिया। आपको मैं बताता हूँ, मैं अरवली डिस्ट्रिक्ट का मोड़ासा तहसील का रहने वाला हूँ, टीटो गांव का रहवासी हूँ। मेरे मत विस्तार का वहाँ से लो। वो मैडम आई है और बोल रही है कि हमको कलेक्टर ने प्लान नहीं दिया, सेंट्रल गवर्नमेंट ने प्लान नहीं दिया और हमारे काम चलेगा। हम आराम से काम करेंगे, हमको किसी की डर नहीं है, किसी से हम डरते नहीं है। जिसको जो चाहे वो कर ले, सही है। तो हम लोकशाही देश है हमारा, भारत देश हमारा लोकशाही है और हमारे हक के लिए हम कुछ भी कर सकते हैं और हम लड़ भी सकते हैं। और आगे हमको न्याय नहीं मिलेगा तो हम आत्मविलोपन करेंगे, कलेक्टर को आगे जाके आत्मविलोपन करेंगे, सही है। सत्यमेव जयते। મારું નામ સોલંકી દીપકસિંહ વખતસિંહ સોલંકી છે, ગામ વાઘોડિયા, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। આ વાઘોડિયા ગામે જે અત્યારે રેલવેનું કામ ચાલી રહ્યું છે તેમાં રેલવેના જે આ કોન્ટ્રાક્ટર છે એ કામ કરી રહ્યા છે, પણ જે એમને જે લિમિટ છે, જે હદ છે, હદના બહારનું અમારા ગામના જે ડુંગર છે એના આજુબાજુ ખનન કરે છે અને જરૂર કરતાં વધારે ખોદકામ ખનન ચાલી રહ્યું છે। અમારો આ સંદેશો છેક પ્રશાસન સુધી પહોંચે એ ટાઈપનો મારો પ્રયત્ન છે કાર્યવાહી થાય અને આગળ આની કાર્યવાહી થાય, કડક પગલાં લેવાય તેવી સરકારશ્રીને અમે માંગ કરીએ છીએ। સત્યમેવ જયતે। હું છું રાઠોડ આશુતોષ કુમાર રેવાભાઈ, ગામ તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી। અત્યારે વાઘોડિયા ગામ ને જેતપુર ગામની વચ્ચે આ ડુંગરના સીમાડામાં આ જે રેલવેની લાઇન જાય છે એ એક્વાયર્ડ કરેલા એરિયાની બહાર ગેરકાયદેસર રીતે અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની મિલીભગતથી આ ખનન થયું છે। લાખો મેટ્રિક ટનની ખનીજ ચોરી થાય છે। એટલે અરવલ્લી જિલ્લા પ્રશાસનને આ તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે। અને આ ખાણ ખનીજ અરવલ્લી અને આ ખાનગી કોન્ટ્રાક્ટરની મિલીભગતથી રાજ્ય સરકારની તિજોરીમાં ખાડો પડે છે અને આ કોન્ટ્રાક્ટર કેન્દ્ર સરકાર જોડે પણ છેતરપિંડી કરી રહ્યો છે। કેમ કે અહીંયા જે પૂરણ થવાનું છે એને CMT ઘન મીટર પ્રમાણે તો પૈસા મળવાના છે, પણ બીજી બાજુ આ ગેરકાયદેસર ખનીજ ચોરી કરી રહ્યો છે અને પ્રશાસને પહેલાંથી ધ્યાન રાખ્યું હોત તો આ રીતે જાગૃત નાગરિકને ગામ લોકોએ આ બધું ના કરવું પડતું। એટલે ખરેખર કાયદેસર કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે। જિલ્લો અરવલ્લી, તાલુકો મોડાસા। હું છું રાઠોડ આશુતોષ કુમાર। વાઘોડિયા ગ્રામજનો સાથે અહીંયા જેતપુર વાઘોડિયાની વચ્ચે આજે રેલવેની કામગીરી ચાલે છે। ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા એક્વાયર્ડ કર્યા એરિયાની બહાર ડુંગરનું ગેરકાયદેસર ખોદકામ થયું છે। અરવલ્લી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની મિલીભગતથી આ કોન્ટ્રાક્ટર
રાજ્ય સરકારના તિજોરીમાં પણ ખાડો પાડી રહ્યો છે અને કેન્દ્ર સરકાર તો એને CMT પ્રમાણે પૈસા ચૂકવે જ છે, તો અહીંયા ખનીજ ચોરી કરી રહ્યો છે. એટલે મારું કહેવું છે કે અરવલ્લી જિલ્લા પ્રશાસન શું ગુલાબી નોટોની નચી ડૂબી ગયું છે? કેમ કાયદેસરની કાર્યવાહી થતી નથી? 30 તારીખે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું, આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. જાગૃત નાગરિક તરીકે ગામના લોકોને આ રીતે રજૂઆતો કરવી પડે છે, તો શું પ્રશાસન શું કાયદેસરની કાર્યવાહી કરશે કે નહીં? ન્યાય મળશે કે નહીં? અને આ 26 કિલોમીટરમાં નાખેલો જથ્થો જો માપણી થાય અને આ કોન્ટ્રાક્ટરે કેટલી રોયલ્ટી લીધી છે એની તપાસ થાય તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. અને વધુમાં એ જણાવું કે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત નદીમાંથી 30,000 ડમ્પર કાંકરો, હવે નિયમ પ્રમાણે કામગીરીના પ્રકારનો ચોથો નિયમ છે કે ભાઈ માટી સિવાય અન્ય કોઈ પણ ખનિજ સુજલામ સુફલામ જળ અભિયાનની અંદર આવરી લેવામાં ના આવે, તો પણ ગેરકાયદેસર રીતે ખાણ ખનિજ અધિકારીઓ, આમાં એડી ચૌધરી સાહેબ, સંજય બારૈયા સાહેબ, મહેન્દ્ર સુથાર સાહેબ, કોઈ એક પણ વ્યક્તિ જ્યારે આવું બધું થાય ફોન કરે તો ફોન ઉપાડતા નથી. લાખો રૂપિયાના હપ્તાઓ લઈને બેસી ગયા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જો તપાસ થાય તો આ ગ્રેવલ જે નદીમાંથી કાઢ્યું છે એમાં પણ કરોડોની ખનીજ ચોરી બહાર આવશે. એટલે તમામ આજુબાજુના ગ્રામજનોની અને જાગૃત નાગરિક તરીકે મારી અરવલ્લી જિલ્લા પ્રશાસનને માગણી છે કે ન્યાય આપો અને કાયદેસરની તપાસ કરો.